જે રીતે મોરબીના જેતપરના ખેડૂતો તેમના ખેતરોની અંદર વીજ થાંભલા નાખવા મુદ્દે ઉગ્રપણે લડત આપી રહ્યા છે। એ જ થાંભલા જે છે હવે જેતપર સિવાય પણ મોરબીના અનેક ગ્રામ્ય વિસ્તારોની અંદર આવી રહ્યા છે, જેમાં વાંકાનેર જે છે એ વાંકાનેરમાં પણ ખેતરોની અંદર થાંભલા જે છે અને વીજતાર જે છે તેની કામગીરી મોટા પાયે શરૂ થવાની છે। પરંતુ એ પહેલા કલેક્ટર જે છે એ ખેડૂતોને પોતાના સંપર્કમાં લેવા માટે અને સાથે જ ખેડૂતોને વળતર બાબતેની નીતિઓ સમજાવવા માટે એક મીટિંગ રાખવામાં આવશે તેવું ખેડૂતોને જાણ કરી। હવે થયું એવું કે વાંકાનેરના જે ખેડૂતો જે છે તે જ્યારે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા તો સવારે 10:30 વાગ્યાના તેઓ આવીને બેઠા, પરંતુ કલેક્ટર જે છે તે 1 વાગ્યા સુધી આવ્યા નહીં અને એના પછી આ વાંકાનેરના ખેડૂતોએ જે બબાલ કરી અને કલેક્ટર કચેરી જે રીતે માથે લીધી તેના વિશેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। વાંકાનેર તાલુકા સેવા સદનમાં કલેક્ટર સાથે બેઠક છે, આવું આ વાંકાનેરના ખેડૂતોને જણાવવામાં આવ્યું હતું, જાહેરાત કરવામાં આવી હતી। તો ખેડૂતો જે છે કેમ કે તેમના જમીનનો પ્રશ્ન છે, જમીનની અંદર જે થાંભલા જે આવી રહ્યા છે અને તે બાબતે પછી વળતર આપવામાં આવશે કે કેમ, કેવા પ્રકારે વળતર આપવામાં આવશે, કંપનીઓ જે છે એ થાંભલાની કામગીરી ક્યારે ચાલુ કરશે, આ તમામ પ્રકારની તેમને જાણકારી મળશે એ આશાએ વાંકાનેરના ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા। પરંતુ તેમની સાથે ક્યાંક એ પ્રકારે ઘટના બની કે જે કલેક્ટર જે છે તેની સવારથી આવીને ખેડૂતો જે છે તે રાહ જોઈ રહ્યા હતા અને ખાસ કરીને જ્યારે અત્યારે સૌરાષ્ટ્રમાં વરસાદની ખેંચ છે, પરંતુ તેમ છતાં છૂટો છવાયો વરસાદ જે છે એ મોરબીના આસપાસના વિસ્તારોમાં જોવા મળ્યો હતો। એટલે ખેડૂતો કે જેમને વાવણી કરવાનું બાકી હતું, એ ખેડૂતો કે જેને ખેતી કાર્ય કરવું જરૂરી હતું, એ ખેડૂતો પોતાના ખેતીના કામ પડતા મૂકીને પહેલા કલેક્ટરને મળવા માટે પહોંચ્યા હતા। પરંતુ ક્યાંક એ જે કલેક્ટર જે છે વાંકાનેરના તે બપોર સુધી આવ્યા નહીં, એના પછી ખેડૂતો જબ્બર વિફર્યા હતા। જય જવાન જય કિસાનના તેમણે નારા બોલાવ્યા હતા અને પછી કચેરીએથી નીકળી ગયા હતા। ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને સવાલો એ ઊભા થઈ રહ્યા છે, આખરે આવું કલેક્ટરે શા માટે કર્યું? શું ખેડૂતોને કોઈએ ખોટી માહિતી આપી હતી? આ બબાલ જે ખેડૂતોએ કરી છે તેના દ્રશ્યો પર નજર કરીએ, ખેડૂતો સાથે કેવું વર્તન થયું છે તે જોઈએ। ટાઈમ જોવાય કોઈ ટાઈમ કેટલા વાગ્યાનો આપ્યો તો આવવાનો? 10 ગામ હોય તો એ પ્રમાણે ટાઈમ આપવો પડે ને। જે ચર્ચા કરવાની છે આપણે શાંતિથી જે ચર્ચા કરવી હોય એના માટે આપણે કહું 5 મિનિટ અંદર આવી જાઓ। તમારી રજૂઆત જે કલેક્ટર સાહેબ ક્યારે આવવાના છે? તમારી જે રજૂઆત તમારા જે પ્રશ્નો છે એ જ તમારે મને વિગતવાર કહેવાના। અમારે કોઈ પ્રશ્ન જ નથી, અમે પ્રશ્ન આપી દીધા એ કલેક્ટરને, અમે બધું કલેક્ટરને કહી દીધું છે। પંદર ગામના ખેડૂતો હોય, આવતા સમય લાગે કે ના લાગે? ખેડૂ આવી ગયા છે। 10:30 તમને બોલાવવાનું કારણ શું હોય? તમારું કયું ગામ, તમારો શું પ્રશ્ન, તમારી શું રજૂઆત છે, તમારો પ્રોબ્લેમ લગતા કેટલી વાર લાગે? સાહેબ એ ચર્ચા કરું એક સાથે બોલશો
ને ભાઈઓ તો ન થઈએ. આપણે શાંતિથી એક ભાઈ એક ચર્ચા કરો. હું તમને એટલા માટે જ અંદર બોલાવતો હતો. તમારે અંદર ખેડૂ વહી ગયા. ખેડૂતોના પ્રશ્ન માટે જ અહીંયા આવ્યો છું. હું પોતે ખેડૂત છું, મને ખબર જ છે. એટલે કઈ ખેડૂત એટલે બધા તમે જય જવાન, જય જવાન, જય જવાન, જય જવાન, જય જવાન. જિંદાબાદ, જય કિસાન, જય કિસાન. તમે જાણ કેટલા ખેડૂત હવે કલેક્ટર ને આ જરૂર નથી, કઈ ને આવ્યા નથી. અમને ખેડૂત જાય છે. પ્રશ્ન સાંભળવાની રીત હોય 2 કલાકનો હોય. કલેક્ટરના ટાઈમની કિંમત હોય તો ખેડૂતને એનું કામ મૂકીને આવ્યા. તો જે રીતે તમે જોયું કે ખેડૂતોનો જે આક્રોશ જે છે આ સમગ્ર ઘટનાને લઈને તે જ્યારે કેમેરામાં કેદ થયો ત્યારે જે અધિકારીઓ જે છે તે પણ સમજી ગયા હતા અને આસપાસ જે છે કલેક્ટરની તો ગેરહાજરી હતી, પરંતુ જે અન્ય અધિકારીઓ ઉપસ્થિત હતા તેમણે ક્યાંક ખેડૂતોનો રોષ શાંત પાડવાના પ્રયાસો કર્યા હતા અને સમગ્ર મામલો થાળે પડે તે માટે અધિકારીઓને પણ ખૂબ જ પ્રયત્નો કરવા પડ્યા હતા. કેમ કે આ વાંકાનેરની જે કચેરી જે છે ત્યાં વીજલાઈન બાબતે જે મુદ્દો જે છે તે ખેડૂતો લાંબા સમયથી તેની રજૂઆતો કરી રહ્યા છે. કલેક્ટર સાથે પહેલેથી વાટાઘાટો ચાલુ છે, ત્યારે કલેક્ટરે જ્યારે આજે ચર્ચા કરવા માટે ખેડૂતોને બોલાવ્યા હતા, પરંતુ આ બેઠકમાં ખુદ કલેક્ટર જ હાજર ન રહ્યા, જેથી ખેડૂતોને પણ ક્યાંક એવું થયું કે આ અમારી અવગણના થઈ રહી છે, અમારો જે સમય જે છે તેનો બગાડ થઈ રહ્યો છે. એ કિંમતી સમય કે જે અત્યારે વાવણીમાં અમે વાપરી શક્યા હોત, કેમ કે ખેડૂતો જે છે પોતાની વાડી મૂકીને આવ્યા, પોતાના ખેતરો રેઢા મૂકીને આવ્યા, અને જ્યારે અગાઉ વરસાદ ન હતો ત્યારે સ્થિતિ અલગ હતી. હવે જ્યારે થોડો ઘણો વરસાદ મોરબીની આસપાસ પણ આવવા લાગ્યો છે, ત્યારે આ ખેડૂતો જે છે એ પોતાની કામગીરી અધૂરી મૂકીને કલેક્ટર સાથે બેઠક માટે પહોંચ્યા હતા. એટલે આ જે ખેડૂતો જે છે તે હવે એવું કહી રહ્યા છે કે અમારી સમયની જે છે કલેક્ટરને કિંમત નથી, કેમ કે કોઈ પણ અધિકારીઓ જે છે એ આવ્યા નહીં, કલેક્ટર જે છે એ પોતે જ હાજર રહ્યા નહીં. એટલે પછી ખેડૂતોને ક્યાંક અપમાન થયું હોય તે પ્રકારની લાગણી તેમની અંદર જોવા મળી હતી. ત્યારે હવે આક્રોશમાં જ્યારે આ ખેડૂતો જે છે કલેક્ટર કચેરી નીકળી ગયા હતા, હવે આગામી સમયમાં આ સમગ્ર મુદ્દે કલેક્ટર જે છે એ ફરી શું નિર્ણય લે છે અને આ મુદ્દાનું કઈ રીતે હવે સમાધાન આવે છે. બેઠક તો કરવી જ પડશે, કેમ કે આ જે મુદ્દો જે છે વીજ થાંભલાનો, તેનો ખેડૂતો સાથે ચર્ચા કરવા સિવાય કોઈ નિરાકરણ આવી શકવાનું નથી. પરંતુ જો ખુદ કલેક્ટર આ પ્રકારનું વર્તન કરતો હોય તો પછી એ શું સૂચવે છે તેવા સવાલો હાલ તો ઊભા થઈ રહ્યા છે. ત્યારે આ સમગ્ર મામલાને લઈને તમારું શું કહેવું છે, કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.